નમસ્કાર દર્શક મિત્રો, હું અંકિત સુરાણી રિયલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચાર ઉપર નજર નાખીએ તો સુરત શહેરમાં આજે જૈન સમુદાયે જીનાસનના આચાર્ય સાધુજીના દુર્ઘટનામાં થયેલ મોતને લઈને તીવ્ર સંવેદના વ્યક્ત કરતા કલેક્ટર કચેરી સુધી શાંતિમય રેલી યોજી હતી. આ રેલી ઋષભ 4 રસ્તા પરથી શરૂ થઈ હતી, જેમાં હજારો શ્રાવક સાધિકાઓ અને સાધુ સાધ્વીજી અને વિવિધ જૈન સંઘના પ્રતિનિધિઓ જોડાયા હતા. રેલીનો મુખ્ય ઉપદેશ સરકારને અવગત કરાવવાનો હતો કે સાધુઓ માર્ગ સલામતીના પગલાં લેવા જરૂરી છે. જૈન સમાજે જણાવ્યું કે માર્ગ અકસ્માતમાં થયેલું આચાર્યનું મોત એક માત્ર દુર્ઘટના નથી પણ ગંભીર બાબત છે, જેને હત્યા તરીકે જોવી જોઈએ. આવેદનમાં માંગ કરવામાં આવી છે કે ચાલતા યાત્રા પર જતા સાધુ સાધ્વીઓ માટે સુરક્ષાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે. ભાવિમાં આવા દુર્ઘટનાઓને ન બને તે માટે ટ્રાફિક નિયમોનો વધુ સઘન બનાવવામાં આવે અને રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ખાસ માર્ગ સુરક્ષા નીતિ જારી કરવામાં આવે. કલેક્ટર કચેરી પહોંચ્યા બાદ સમુદાયના પ્રતિનિધિઓએ આવેદનપત્ર આપવામાં આવ્યું અને શાંતિપૂર્ણ રીતે રેલી પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં આગેવાનોએ પોતાની માંગ કલેક્ટર કચેરી સુધી પહોંચાડી અને રજૂઆત કરી હતી. સુરતના પૂર્ણા વિસ્તારમાં એમ્બ્રોઇડરીના ખાતામાં 1.5 વર્ષ અગાઉ કામ કરતો કારીગર અન્ય એક ઇસમ સાથે ખાતા પર આવીને 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલ ફોનની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સુરતના પૂર્ણા વિસ્તારમાં ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઇડરીના ખાતામાં 1.5 વર્ષ અગાઉ દિલીપસિંહ નામનો કારીગર કામ કરતો હતો. ગતરોજ તે અન્ય એક વ્યક્તિ સાથે ખાતા પર આવી પહોંચ્યો હતો અને દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસમાં કાચ ઉપર 2-3 વખત ફાયરિંગ કર્યું હતું. બાદમાં ત્યાં ખાતામાં કામ કરતા 3 કારીગરોને નીચે બેસાડી દીધા હતા અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ત્યારબાદ કારીગરોને ગાળ ગલોચ કરીને જણાવ્યું હતું કે આપકો ખાતે में काम करने के लिए मना किया था, फिर भी यहाँ खाते पे काम क्यों कर रहे हो તેમ જણાવી ડરાવી ધમકાવી બહાર નહીં જાના હૈ એમ કહી 3 જણાને ઝાપટો મારી 2 મોબાઈલ ફોન અને 300 રૂપિયા રોકડા મળી 10,300 રૂપિયાની લૂંટ કરી હતી. ત્યારબાદ કારીગરોને જણાવ્યું હતું કે વાપસ કામ કરને કે લીએ આયે તો જાન સે માર દેંગે તેવી ધમકી આપી ખાતાનો દરવાજો આગળથી બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ મામલે જાણ થતાં પૂર્ણા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસ દ્વારા હાલ આ મામલે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પૂર્ણા પીઆઈ VM દેસાડાએ જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે 12:30 વાગ્યા આસપાસ ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો કારીગર દિલીપ ઉર્ફે દિલીપસિંહ આવ્યો હતો અને અગાઉ તેનો ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો કામ કેમ કરે છે બાબતે તેણે ધાક ધમકીઓ આપી હતી. અજાણ્યા કોઈ ઈસમ સાથે આવ્યો હતો અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયો છે. ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો. આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાક ધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઇસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે. જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવીને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. સુરતમાં અચાનક બેભાન થઈને મોતને ભેટવાના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. ક્યારેક છેલ્લા 24 કલાકમાં 2 જેટલા યુવાનો અચાનક ઢળી પડ્યા બાદ મોત નીપજ્યું હતું. જે પૈકી એક 27 વર્ષીય યુવાન કાપડ વેપારીનું દુકાનમાં જ ઢળી પડતા મોત નીપજ્યું હતું. 100 કિલો વજન હોવાથી ખુરશીમાં નીચે ઉતર્યા બાદ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોત નીપજ્યું હતું. કાપડ વેપારી હાર્ટ એટેકના કારણે મોત થવાની આશંકા સેવાઈ રહી છે. મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાન અને પરત પાટિયા વિસ્તારમાં 27 વર્ષીય ઋષભ ગાંધી રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને એક બહેન છે. ઋષભ સુરતમાં બહેન સાથે રહેતો હતો અને માતા પિતા વતનમાં રહે છે. ઋષભે 2 વર્ષ પહેલા મિત્રો સાથે સગા સંબંધીઓ સાથે મળીને પદ્માવતી ટેક્સટાઇલ માર્કેટમાં કાપડની દુકાન શરૂ કરી હતી. દરમિયાન 5 દિવસ પહેલા તેની સગાઈ પણ થઈ હતી. ગતરોજ સાંજના સમયે ઋષભ તેના બનાવી અને મિત્રો સાથે દુકાનમાં વાતચીત કરી રહ્યો હતો. દરમિયાન પાણી પીવા માટે પાણીની બોટલ લઈને ઢાંકણ ખોલે તે પહેલા તે અચાનક ઢળી પડ્યો હતો
બનાવી સહિતના મિત્રોએ તેને CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યોગ્ય રીતે CPR અપાયું ન હતું અને તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેનું વજન 100 કિલો જેટલું હોવાથી ઉંચકી શકાય તેવી સ્થિતિ ન હોવાથી ખુરશી મૂકીને લિફ્ટ બાદ પાર્કિંગ સુધી લઈ ગયા હતા. ઋષભને કારમાં ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તેની તપાસે મૃત જાહેર કર્યો હતો. યુવા કાપડ વેપારી ઋષભ ગાંધી મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૈદુરપુરા દિલ્હી ગેટ પાસેથી BRTS બસમાં મુસાફરી કરેલ નશેડી એક વિદ્યાર્થીને ધક્કો મારી કહ્યું હતું કે તું મને ઓળખે છે? હું કોણ છું? હું કરોડપતિ બાપનો દીકરો છું. મારી ઘડિયાળ જો 2.5 લાખ રૂપિયાની છે. આ જો તને બતાવો હું આ કોકેઇન છે, 5000માં આવે છે એમ કહી માથાકૂટ કરી ડ્રગ્સની પડીકી અને ઇન્જેક્શનની સિરીઝ બતાવી ચપ્પુથી પેસેન્જરોને ડરાવવાની કોશિશ કરતો ઈસમ મુંબઈથી ઝડપી પાડ્યો છે. યુવકનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મૈદરપુરા પોલીસે ક્રાઇમ બ્રાન્ચને સંયુક્ત ઓપરેશન હાથ ધરી નશેડીને મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લામાં 40 ગામમાંથી દબોચી લીધો છે. શખ્સનું નામ વિરેન્દ્ર ઉર્ફે વીરુ ઉર્ફે વિરોચી ઉર્ફે કોયતો કેતન ઠક્કર છે. પોલીસ સમક્ષ એવું રટણ કર્યું કે બસમાં મને સીટ મળતી ન હતી જેથી મેં બીમાર હોવાનું નાટક કર્યું હતું. મોબાઈલ ચોરી સહિત 10થી વધુ ગુનાઓમાં અગાઉ વિરેન્દ્ર ઝડપાયો હતો. રીઢો ચોર વિરેન્દ્ર અગાઉ ચોક બજાર, સિંગણપુર, રાંદેર અને કતારગામ પોલીસમાં પણ મોબાઈલ ચોરી સહિત 10થી વધુ ગુનાઓમાં પકડાયો હતો. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી સગીરાઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાનો સંપર્ક સોશિયલ મીડિયાના માધ્યમથી 25 વર્ષીય યુવક સાથે થયો હતો. ત્યારબાદ આ યુવકે પ્રેમ સંબંધની આડમાં સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને સગીરા ગર્ભવતી થતાં સમગ્ર મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પોલીસે આ નરાધમની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના પૌણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાવજી નગરમાં રહેતા 25 વર્ષના પંકજ સરોજ સાથે મુલાકાત થઈ હતી. સોશિયલ મીડિયામાં સગીરા અને 25 વર્ષીય પંકજ વાતો કરતા હતા. ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપ લે પણ કરી હતી. સોશિયલ મીડિયામાં બંધાયેલી મિત્રતા મોબાઈલ નંબર સુધી પહોંચી હતી. મોબાઈલ નંબરથી આપ લે બાદ સગીરા અને 25 વર્ષીય યુવક એકબીજા સાથે વાત કરતા હતા. તે સમયે પંકજે મીઠી મીઠી વાતો કરીને આ સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી. ત્યારબાદ અનેક વખત પુણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે પંકજે શારીરિક સંબંધ બાંધ્યા હતા. 3 જૂન 2025ના રોજ સગીરા એકાએક પેટમાં દુખાવો થતાં તેને સારવાર માટે પરિવાર સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સગીરા તપાસ કરતા ડોક્ટર પણ ચોંકી ઉઠ્યા હતા કારણ કે સગીરા 4 માસની ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરે વાત પરિવારના સભ્યોને કરતા સગીરા માતા પિતાના પગ તળે જમીન સરકી ગઈ હતી ને ત્યારબાદ સગીરાના પરિવાર સભ્ય સમગ્ર મામલે સગીરાની પૂછપરછમાં સામે આવ્યું છે કે પંકજે દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની છે. નવસારી જિલ્લા પોલીસ દ્વારા લોકોના ખોવાયેલ કે ચોરી થયેલ મોબાઈલને શોધી કાઢી કોર્ટ કચેરીના ધક્કા ખવડાવ્યા વગર પરત કર્યા છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ડીવાયએસપીની અધ્યક્ષતામાં લોકોને તેમની ખોવાયેલી માલ મિત્કલ પરત આપવામાં આવી છે. મોબાઈલ ચોરી થયો હોય અને તેમાં પણ જો પોલીસ ફરિયાદ કરવાનો વારો આવે તો અનેક લોકો ફરિયાદ કરવાનું માંડી વાળે છે. મોટાભાગમાં કેસમાં ફરિયાદ કર્યાના લાંબા સમય બાદ પણ મોબાઈલ મળી આવતો નથી અથવા તો મોબાઈલ મળી આવે તો કોર્ટ કચેરીના નાકના ધક્કાથી તેઓ ત્રસ્ત બને છે. આ મામલે પોલીસે તેરા તુજકો અર્પણ મુહિમ ચલાવતા અનેક ફરિયાદીને રાહત થઈ છે. નવસારી જિલ્લામાં વધતા મોબાઈલ ચોરીના ગુનાના ડામમાં જિલ્લા પોલીસ વડા LCB સહિત અલગ અલગ પોલીસ સ્ટેશનના અધિકારીઓ મોબાઈલ ચોરીના ગુનાને શોધી કાઢવાનો આદેશ કર્યો હતો. જેના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારોના નેટવર્કના આધારે ખોવાયેલ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં મોબાઈલ, સોનાના દાગીના, અનેક મોટરસાયકલ મળી લાખો રૂપિયાનો મુદ્દામાલ ટાઉન પોલીસ સ્ટેશને શોધ્યો છે. 8,88,000ની કિંમતના 48 મોબાઈલ LCBએ શોધ્યા છે. સુરતમાં છોકરીઓ સલામત ન હોય તે રીતે છેડતીખોરો બેફામ બન્યાનું સામે આવ્યું છે. જેમાં ઉધના વિસ્તારમાં આશાનગરમાં એક યુવક પર છેડતીનો આરોપ લગાવવામાં આવ્યો હતો. સ્થાનિકોએ પકડી યુવકને ઢોર માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે સ્થાનિકોએ કહ્યું કે યુવતીની છેડતી થઈ હતી ત્યારે તેઓએ યુવકને પકડી લીધો હતો. બાદમાં મેથી પાક આપ્યો હતો. જોકે આ પ્રકારે લોકો જાગૃત થાય અને પોલીસ આકરી કાર્યવાહી કરે તો છેડતીખોરો મર્યાદામાં રહે તેવું લોકો કહી રહ્યા છે. ગુજરાતના સૌથી મોટા સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો છે, જેમાં પોલીસે 164 બેંક એકાઉન્ટ મળ્યા છે. માત્ર 6 મહિનામાં 89 બેંક એકાઉન્ટમાંથી કુલ 1445 કરોડના ટ્રાન્ઝેક્શન મળ્યા છે. જો કે ઉધના પોલીસે તપાસ દરમિયાન મળેલા 164 પૈકી 89 બેંક એકાઉન્ટ આરબીએલ બેંકમાં હોવાનું સામે આવ્યું છે, જ્યારે હજુ બાકીના 76 બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે. ઉલ્લેખનીય છે કે 28 મે 2025ના રોજ વાહન ચેકિંગ દરમિયાન સુરત પોલીસે એક મોપેડ રોક્યું અને સાયબર ફ્રોડનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે જણાવ્યું હતું કે અન્ય મોટા ભાગના બેંક એકાઉન્ટ બેંક લોન અપાવવાના બહાને ખોલાવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસે કૌભાંડમાં કિરાત જાદવાણી અને મીર ખોખર સહિત મયુર ઇટાલિયાની ધરપકડ કરી છે. સમગ્ર કેસમાં દિવ્યેશ અને વિનીત સહિત રીચ પે આઈડી ધારક નામના આરોપીની પણ મુખ્ય ભેજાબાજ હોવાનું સામે આવ્યું છે. લોકોને બેંક એકાઉન્ટ ખોલાવી આપવાના નામે ડોક્યુમેન્ટ લેવામાં આવતા હતા. અપૂરતા પુરાવાના કારણે બેંક એકાઉન્ટ નથી ખોલ્યું એમ કહીને એ પુરાવાના આધારે બેંક એકાઉન્ટ ખોલાવી લેતા હતા અને એ બાદમાં બેંક એકાઉન્ટ ધારકની જાણ બાદ એ ખાતામાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા. જોકે ઉધના પોલીસની તપાસમાં હજી મોટા કોઈ કાવતરાનો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે દેશમાં સાયબર ફ્રોડ માટે 100 બેંક એકાઉન્ટ વાપરવામાં આવી રહ્યા હતા. એ આ ત્રણેય ઓપરેટ કરી રહ્યા હતા. એ માટે તેને ક્યુબાથી રીચ પે નામના ટેલિગ્રામ એકાઉન્ટમાંથી કમાન્ડ મળતો હતો. તમામ બેંક એકાઉન્ટ કરંટ એકાઉન્ટ હતા. તેમની કમિશન પર લઈ આ બેંક એકાઉન્ટ પર સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્ઝેક્શન કરાતા હતા. મયુર ઇટાલિયાની પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેણે ઓગસ્ટ 2024 અત્યાર સુધી કિરાત અને ફરાર દિવ્યેશને કુલ 30 ફેક બેંક એકાઉન્ટ આપ્યા હતા. આ એકાઉન્ટની કિંમત 1 લાખથી લઈ 6 લાખ રૂપિયા સુધી હતી. આ બેંક એકાઉન્ટ બોગસ જીએસટી નંબર અને ટેક્સટાઇલ કંપનીના નામે ખોલવામાં આવ્યા હતા, જેથી તે જહેમત વગર વાપરી શકાય અને કોઈની શંકા પણ ન જાય. મયુર ઇટાલિયાએ સમગ્ર રેકેટ માટે બેન્કિંગ વ્યવસ્થાની પાયાની રચના કરી હતી. મયુર ઇટાલિયાએ MBAની ડિગ્રી મેળવ્યા બાદ માર્કેટિંગ ક્ષેત્રમાં કારકિર્દી શરૂ કરી હતી. શરૂઆતમાં તે પાપડના પ્રોડક્ટ્સની માર્કેટિંગ કરતો હતો, પણ સમય જતાં તેની પ્રવૃત્તિ શંકાસ્પદ બનીને સાયબર ફ્રોડના નેટવર્ક સાથે જોડાયો હતો. આટલું વાંચેલું લખેલું હોવા છતાં મયુર પોતાના કુશળતાનો ઉપયોગ ગેરકાયદે કામમાં કર્યો અને કરોડોનું ફ્રોડ અમલમાં મૂકવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હા, અત્યાર સુધીના રિયલ સમાચાર, નવા સમાચારો સાથે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.